હેલો ચેમ્પિયન્સ, તો હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો આપણે મેથ્સની જીસીઆરટી થી ચાલુ કરવાના છીએ, જે ધોરણ 5ની રહેશે અને તેમાં પણ લાઇન બાય લાઇન ચેપ્ટર તમને આવનારા દિવસોમાં મળતા રહેશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પર પ્રેસ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોની તરત નોટિફિકેશન મળી જાય. તો પહેલું ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી. હવે પહેલા ચેપ્ટરમાં આપણને પહેલા જ પેજ ઉપર એક આંબો દોરેલો જોવા મળે છે મિત્રો. તો તમે કહેશો કે આંબાના વૃક્ષમાં ગણિત કઈ રીતે? કેમ કે આ ચેપ્ટરનું નામ પણ એવું છે રાષ્ટ્રીય ફળ કેરી, અને ગણિત જેવા વિષયમાં આવું ચેપ્ટર શા માટે? તો આપણી આસપાસ રહેલી તમામ વસ્તુઓમાં ગણિત સંકળાયેલું છે મિત્રો. તે પછી આંબાના ઝાડ હોય, તેમાં રહેલી કેરીઓ હોય, દરેકમાં નંબર્સ આવે છે. હવે શરૂ કરીએ ચેપ્ટરનું. તો ત્યાં લખ્યું છે કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. હવે તમે કહેશો કે મિત્રો આ હાઈકુ જે ગુજરાતી વ્યાકરણનો ભાગ છે તે ગણિત જેવા વિષયમાં શા માટે? તો કારણ એનું એ છે કે તેમાં અક્ષરો રહેલા છે. જેમ કે પહેલી હરોળમાં 5 અક્ષર, બીજી હરોળમાં 7 અક્ષર અને ત્રીજી હરોળમાં ફરીથી 5 અક્ષર. તો હાઈકુનું જે બંધારણ રહેલું છે મિત્રો, તેમાં અક્ષરોની સંખ્યા ખૂબ જ જરૂરી છે. એટલે કે ટોટલ તેમાં 17 અક્ષર હોવા જોઈએ. તેમાં પહેલી લાઈનમાં 5 અક્ષર હોવા જોઈએ, બીજી લાઈનમાં 7 અક્ષર હોવા જોઈએ અને ત્રીજી લાઈનમાં ફરીથી 5 અક્ષર હોવા જોઈએ. તો આવી 3 પંક્તિઓની રચનાને હાઈકુ કહેવામાં આવે છે, જે જાપાનિક સાહિત્યનું અગત્યનું સ્વરૂપ છે. અને તેનું બંધારણ જોઈએ આપણે તો 5 + 7 + 5 જેવું જોવા મળે છે, જેને આપણે હાઈકુ કહેવામાં આવે છે. તો આ એક ખાસ નોટ કરી લેજો, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે હાઈકુમાં કેટલા અક્ષર હોય છે, શું હોય છે, તેનું બંધારણ કયા પ્રકારનું હોય છે, તે કયા દેશનું સાહિત્યિક સ્વરૂપ છે, વગેરે વગેરે. તો છે ને મિત્રો, ગુજરાતીમાં પણ ગણિત સંકળાયેલું છે તેવું આપણે કહી શકીએ. સેમ એ જ રીતે આ પણ બીજું હાઈકુ આપેલું છે અહીંયા. તો તમે મને જણાવો કે આમાં કેટલા કેટલા અક્ષર હોવા જોઈએ અને કેટલા કેટલા અક્ષર છે, તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે કેરી વિશે વાત કરીએ. તો કેરી તમે આસપાસ ઘણી જગ્યાએ આંબા જોયા હશે, તમે કેરી ખાધેલી હશે, બજારમાં પણ મળતી હશે. તો તેના આકારો વિશે તમે જ્યારે વિચારો તો કેવા કેવા આકાર તમારા મનમાં આવે છે તે જરાક વિચારો. અને તેના ઉપરથી કોઈક તમને જો ચિત્ર બનાવવાનું કહે તો કેવા કેવા ચિત્રો બની શકે? તો કેરીના આકારો કેમાં મુખ્યત્વે જોવા મળે છે? આપણને ભરત ગૂંથણમાં જોવા મળે છે, રંગચિત્રોમાં, પ્લસમાં દાગીના હોય, સોનાના કે ચાંદીના આભૂષણો, તેમાં પણ કેરીની ડિઝાઇનો જોવા મળતી હોય છે. હવે કેરીને સંસ્કૃતમાં આપણે આમ્રત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારની ચિહ્નો કેરીની આકૃતિ ઉપરથી બનેલી જોવા મળે છે. હવે આપણી આજુબાજુના કાપડના પડદા, સાદડી પરના અન્ય ચિત્રો અને વિવિધ અન્ય ચિત્રોમાં પણ કેરીની આકારો જોવા મળે છે. કેરીના ચિત્રો રચી અલગ અલગ ભાતચિત્ર પણ તમે બનાવી શકો છો. હવે ગુજરાતનું ગીર સોમનાથ જિલ્લો, ગુજરાત રાજ્યનો ગીર સોમનાથ જિલ્લો, એનો પણ તાલાલા તાલુકો એ કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. હવે અહીંની જે જમીન છે એ કેરી માટે ખૂબ જ માફક છે, એટલે ત્યાં કેસર કેરીનું ઉત્પાદન વધારે જોવા મળે છે મિત્રો. અને તેને કેસર કેરીની રાજધાની પણ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? તો કે તાલાલા ગીરને કેસર કેરીની રાજધાની કહેવામાં આવે છે. અને ગીર સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેના ઉત્પાદનમાં પ્રખ્યાત છે? તો કે કેસર કેરીના ઉત્પાદનમાં. હવે અહીંની જે વાડીઓ છે,
વાડીઓ અથવા ખેતરોને આંબાવાડીઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે, એટલે કે તેમની કમાણી અથવા આવકના સ્ત્રોત તરીકે આંબાવાડીઓ રહેલી છે. હવે આંબા ઉપર જ્યારે મોર આવે વસંત ઋતુમાં, એટલે આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે વાર્તા કે આંબે આવ્યા મોર. આ વાર્તા આપણે સાંભળી હશે. અને વસંત ઋતુમાં જ્યારે આંબા પર સૌ પ્રથમવાર મોર આવે છે ત્યારે પછી જ આંબા ઉપર કેરી આવે છે. એટલે સૌ પ્રથમ શું હોય છે, આંબા ઉપર મોર હોય છે અને એમાંથી કેરી આવે છે. પછી તે કેરી આંબા ઉપરથી આંબાનો કેરીને આંબા પરથી ઉતારીને ઢગલો કરી લેવામાં આવે છે અને એને બોક્સ પેક કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેને માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે. જો મિત્રો, અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કેરી આંબા ઉપરથી તોડીને તેને બોક્સ પેક કરીને નજીકના માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે. અલગ અલગ જે નજીક પડે તે માર્કેટિંગ યાર્ડે મોકલવામાં આવે છે. હવે અહીં ગણિત સંકળાયેલું છે. સપોઝ ધારો કે આ એક બોક્સમાં 18 કેરી સમાય છે. આ એક બોક્સમાં 18 કેરી જો સમાતી હોય તો શું ક્વેશ્ચન પૂછ્યો છે કે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લેવામાં આવે અને તમામ બાળકો તેને ખોલીને એક ઢગલો કરે તો કુલ કેરીનો ઢગલો કેટલો થાય, અને તેમાંથી 10 કેરી એવી એક ઢગલી, તો તેવી કેટલી ટોટલ ઢગલી બને. હવે માની લ્યો 18 નંગ કેરી છે અને તમારા ક્લાસમાં 30 વિદ્યાર્થી છે, એટલે કે એક બોક્સમાં 18 કેરી અને એવા 30 વિદ્યાર્થી, એટલે ટોટલ કેરીની સંખ્યા કેટલી થાય, તો કે આપણે આ ગુણાકાર જો કરવો હોય તો 18 ગુણ્યા 3 પહેલા કરી લેશું, એટલે કે 54, અને આ 0 અહીંયા ડાયરેક્ટલી આવી જશે, એટલે કે 540. મિત્રો, તો 1 થી લઈને 20 સુધીના ઘડિયા તમને આવડવા જોઈએ. જો ન આવડતા હોય તો મારું પેલું સજેશન એ રહેશે, તમે કડકડાટ પાકા કરી લ્યો, જેથી આવા જ્યારે દાખલા આવે ત્યારે તમને તરત આવડી જાય, જેમાં તમારો ટાઈમ પણ ન બગડે અને તમે પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકો, સારો સ્કોર લઈ શકો. એટલે 1 થી લઈને 20ના ઘડિયા ખૂબ જ જરૂરી છે. હવે આવી ટોટલ કેટલા નંગ કેરી થઈ, તો કે 540. 540 કેરી નંગ ટોટલ આપણે થઈ, તો એની ઢગલી કરવામાં આવે, બરાબર. હવે એક ઢગલીમાં કેટલી કેરી રાખવાની છે, 10 કેરી. તો કેટલી ઢગલી થાય એવું પૂછ્યું છે મિત્રો. તો 540, સપોઝ આપણે ત્રિરાશી બનાવી તો કે એક ઢગલીમાં 10 કેરી, તો 540 કેરીએ, જો મિત્રો ત્રિરાશી જો મૂકવી હોય આપણે તો કઈ રીતે કરીશું, અહીંયા એક ઢગલી આવશે, એક ઢગલીમાં 10 કેરી, તો 540 કેરી જો હોય તો કેટલી ઢગલી થાય. હવે આ બેનો ચોકડી ગુણાકાર કરશું, તો કે 540 ગુણ્યા 1 ગુણ્યા 1/10, એટલે કે 54 ઢગલી. હવે ત્રિરાશીમાં એક વાત યાદ રાખજો કે ઢગલીની નીચે ઢગલી જ આવશે અને કેરીની નીચે કેરી જ આવશે. તેવી જ રીતે સપોઝ રૂપિયાનો કંઈક યુનિટ હોય તો રૂપિયાની નીચે રૂપિયા જ આવશે, એટલે એ રીતે જ આપણે ત્રિરાશી બનાવીશું. તો અહીંયા જવાબ શું આવ્યો, 54 ઢગલી એવી બને. હવે મિત્રો, તમે મને કમેન્ટમાં જણાવો કે તમારા વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે અને એ સંખ્યા મુજબ કેટલી ઢગલી થાય છે. આપણે જે રીતે અહીંયા 30 લઈને ગણતરી કરી એવી તમારે તમારા વિદ્યાર્થી જે હોય ક્લાસમાં સંખ્યા તે મુજબ ગણતરી કરીને કમેન્ટમાં તમારે જણાવવાનું છે. તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેજ. હવે અહીંયા શું કીધું છે, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલો વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે.
તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? હવે ક્વેશ્ચન હંમેશા 2 વાર વાંચવો મેથ્સમાં, એ ખૂબ જ જરૂરી છે. જો અહીં શું આપણને પૂછ્યું છે, એક જ આંબામાંથી સિઝન દરમિયાન 12 કિલો વજનના 18 બોક્સ ભરાય, એટલે એક નો વજન છે 12 કિલોગ્રામ અને એવા 18 બોક્સ, એટલે 12 ગુણ્યા 18, એટલે આપણે સિમ્પલ ગુણાકાર કરીએ 12 ગુણ્યા 18, તો 8 દુ 16, અહીંયા પેલા 0 2 1, 8 દુ 16 નો છગડો, વધી પડી 1, 8 1 8 ને 9, 6 1 અને 216, તો આનો જવાબ આવશે 216. તો આંબાવાડીમાં સિઝને કેટલા કિલોગ્રામ કેરી ઉતારી? તો કે 216. હવે બીજું શું પૂછ્યું છે, કેટલા બોક્સ કેરી ઉતારી? તો કે 18 બોક્સ. હવે નીચે ક્વેશ્ચન જોઈએ કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે? સપોઝ અહીંયા આપણે 10 કિલોગ્રામ વજન લઈએ, તમારે તમારું વજન અહીં લખવાનું છે. તમારા જેવા 12 બાળકોનું વજન જો હોય, એટલે તમારું 10 કિલોગ્રામ હોય, તો એવા 12 બાળકોનું વજન, એટલે કે એક બાળકનું વજન, જો અહીંયા બાળક આવ્યું, અહીંયા 10 કેજી આવ્યું, તો 12 બાળકનું વજન, એટલે અહીંયા 12 બાળક આપણે નીચે લખીએ, અને કેટલા કિલોગ્રામ થાય એ શોધવાનું છે. તો ત્રિરાશિ હંમેશા જ્યારે મૂકો તમે, તો 2 યુનિટની નીચે યુનિટ સેમ જ આવવા જોઈએ. અહીંયા બાળકની નીચે બાળક આવ્યું અને કિલોની નીચે કિલો, જે આપણે શોધવાનું છે. તો 12 ગુણ્યા 10, એટલે કે 12 ગુણ્યા 10, ત્રિરાશિમાં ચોકડી ગુણાકાર કરીએ, એટલે 12 ગુણ્યા 10 છેદમાં 1, એટલે કેટલું થયું? 120. તો 12 બાળકોનું વજન કેટલું થયું? 120 કિલોગ્રામ. હવે તમારા જેવા 12 બાળકોનું વજન જે થાય, તેના કરતા આંબાવાડીમાં ઉતારેલી કેરીની આપણે કેટલું આવ્યું હતું? 216 કિલોગ્રામ આવ્યું હતું. અહીંયા આપણને મળ્યું 120 કિલોગ્રામ. તો આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કરતા કેટલું વધારે કે ઓછું થાય? હવે એ આપણને 216 કેજી મળ્યું હતું, અને 12 બાળકોનું એક સાથે વજન કેટલું મળ્યું? 120 કિલોગ્રામ. તો એ 216 કરતા તો ઓછું જ છે, ઓબ્વિયસ છે, પણ કેટલું ઓછું છે? તો આપણે બાદબાકીની મદદથી ખ્યાલ આવશે, એટલે કે 216 માઇનસ 120, અને જવાબ આવે 96 કિલોગ્રામ. તો કેટલું ઓછું થયું? તો કે 96 કિલોગ્રામ ઓછું થયું. એવી રીતે તમારે કમેન્ટમાં જવાબ આપવાનો છે કે તમારો સરેરાશ વજન કેટલો છે, અને તમારા જેવા 12 બાળકો ભેગા થાય તો કેટલો વજન થાય છે, અને તે વજન આ 216 કિલોગ્રામ કરતા ઓછો થાય છે કે વધારે થાય છે, એ કમેન્ટમાં તમે જણાવજો. ચાલો હવે પછીનું જોઈએ. હવે આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાય છે. સપોઝ ઘરમાં અઠવાડિયે 5 કિલોગ્રામ કેરી ખવાય છે. તો અઠવાડિયામાં કેટલા દિવસ આવે મિત્રો? 7 દિવસ આવે. અને 7 દિવસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય છે? 5 કિલોગ્રામ. અને કેરીનો ભાવ કેટલો છે? 75 રૂપિયા. તો આપણે જોઈએ કે 7 દિવસમાં કેટલા કિલોગ્રામ ખવાય છે? 5 કિલોગ્રામ. અને 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે? તો કે 75 રૂપિયા. તો 75 ગુણ્યા 5 કરી તો જવાબ મળશે 25 25 25 નો પાંચડો, વધી 2, 5 સત્તા 35 ને 2 37, એટલે કે 375 રૂપિયાની કેરી આપણે અઠવાડિયામાં જોશે. હવે શું કીધું છે? તો
તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈ? હવે કિલોગ્રામમાં આપણને પૂછ્યું છે, તો આપણે ત્રિરાશિ કઈ રીતે મૂકશું કે એક અઠવાડિયામાં, સપોઝ એક વીકમાં કેટલી કેરી ખવાય છે મિત્રો? 5 કિલોગ્રામ. તો એક માસમાં કેટલા વીક હોય? 4 વીક હોય, 4 અઠવાડિયા હોય. એક મંથમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈ? સિમ્પલ આપણે ત્રિરાશિ માંડી છે, એટલે 4 પંચાને 20, 5 ગુણ્યા 4 એટલે કે 20 કિલોગ્રામ કેરી દર મહિને જોઈએ. અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય એ જોતું હોય આપણે, તો 20 કિલોગ્રામ, અહીંયા કિલોના ભાવ આપણને આપ્યા છે 75 રૂપિયા, અને એક માસમાં 20 કિલોગ્રામ કેરી જોતી હોય તો 20 ગુણ્યા 75 એટલે કે 1500 રૂપિયાની કેરી જોઈએ. એટલે આપણને ખર્ચ મળી ગયો. હવે 1500 રૂપિયાનો ખર્ચ આપણને એક મહિનાનો મળ્યો. તો હવે શું કીધું છે કે જો આ કેરીની સિઝન કેટલા મહિના ચાલે મિત્રો? 3 મહિના. આપણને કેટલા મળ્યા? એક માસના કેટલા રૂપિયાનો ખર્ચો મળ્યો? 1500. તો 3 માસના કેટલા રૂપિયા થાય? તો અહીંયા ત્રિરાશિ આવી ગઈ. 1500 ગુણ્યા 3 છેદમાં 1, એટલે 1500 ગુણ્યા 3 ના છેદમાં 1 એટલે કે 4500 રૂપિયા 3 મહિનાના થાય. એટલે કે 3 માસ કેરીની સિઝન ચાલે તો 4500 રૂપિયાનો ખર્ચ થાય. તો આના ઉપરથી આપણને શું શીખવા મળે છે મિત્રો? કે રોજિંદા જીવનમાં ગણિત ખૂબ જ જરૂરી છે. તમારા ખર્ચથી માંડીને આજુબાજુના કેટલા ઝાડવા છે, કેટલી કેરી છે, કેટલા નંગ છે, કેટલા ડઝન છે, એ બધું જ હિસાબ કિતાબ મેથ્સને લઈને થાય છે. હવે કેરીઓનો મિત્રો અલગ અલગ આકાર હોય છે, તમે ઘણો જોયો હશે. એ પહેલા એક આ રસપ્રદ વાત જાણી લઈએ કે ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન 1,60,00,000 ટન એટલે કે એક ટનમાં 1000 કિલોગ્રામ હોય એટલું કેરીનું ઉત્પાદન કરે છે. અને તે વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક દેશ છે. અને ભારતમાં પણ ઉત્તર પ્રદેશ નામનું રાજ્ય સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. અને મોટામાં મોટી કેરી વિશે આપણે એક રસપ્રદ વાત જાણીએ તો મોટામાં મોટી કેરી 3.435 કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જેની લંબાઈ પહોળાઈ દર્શાવેલી છે, જેના ઉપરથી તમને અંદાજ લગાવી શકો છો. અને એનું ચિત્ર પણ આપણને આપેલું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે કેરી અને આકાર, અલગ અલગ કેરીઓ અલગ અલગ આકારની આપણને જોવા મળે છે. તેના ઉપરથી તેની કઈ ટાઈપની છે તે પણ આપણે જાણી શકીએ છીએ. સપોઝ હાફૂસ હોય, આલ્ફેન્સો હોય, એ થોડી ત્રિકોણ શેપની આપણને જોવા મળતી હોય છે. કેસર કેરી છે જે ચોરસ પ્રકારની જોવા મળતી હોય છે. પછી તોતાપુરી છે એ રાઉન્ડ શેપની જોવા મળતી હોય છે. લંગડો છે એ ત્રિકોણ શેપનો જોવા મળતો હોય છે. તો આ રીતે તમે કેરીની અલગ અલગ જાતને ઓળખી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આ જ્યારે આંબાવાડીમાં કેરીઓ ઉગે છે. હવે પહેલાના સમયમાં શું હતું મિત્રો કે વાહન વ્યવહાર એટલો બધો હતો નહીં. પહેલાના સમયમાં બળદગાડાઓને એવું બધું વધારે હતું. હવે ખેડૂતો જ્યારે કેરીનું ઉત્પાદન કેવું કરતા, ત્યારે શું કરતા, બળદગાડામાં નાખીને સામાન તે બાજુના શહેર કે ગામડા સુધી
કેરીઓ પહોંચાડતા. તો અહીં આપણને એક બળદગાડું દોરેલું દેખાય છે અને તેમાં કંઈક સામાન રાખેલો દેખાય છે, જેને એક શહેરથી બીજા શહેર અથવા એક ગામથી શહેર તરફ પહોંચાડવામાં આવે છે. હવે બળદગાડું અંદાજે આપણને 1 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? 4 કિલોમીટરનું. તો આપણને શું પૂછ્યું છે કે 10 કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લાગશે? હવે સિમ્પલ અહીંયા ત્રિરાશિ આવશે મિત્રો, કે બળદગાડાએ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 4 કિલોમીટરનું. તો હવે ત્રિરાશિ મૂકવા માટે શું આવશે? યુનિટની નીચે યુનિટ આવશે, એટલે કે આપણે શું સમય શોધવાનો છે? એટલે કે કલાકમાં શોધવાનો છે ને સમય અહીંયા. તો અહીંયા ક્વેશ્ચન માર્ક આવી જશે અને અહીંયા શું આવશે કે 10 કિલોમીટરનું અંતર કાપવા. તો અહીંયા આવશે 10 કિલોમીટર. એટલે કે 1 કલાકમાં જો 4 કિલોમીટર અંતર કાપે તો 10 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગે? તો આ ત્રિરાશિ તે જ રીતે આપણે ચોકડી ગુણાકાર કરશું, એટલે કે 10/4. સિમ્પલી અહીંયા ભાગાકાર કરશું તો 4 દુ 8 પ્લસ 5, એટલે કે 2.5 કલાક જેવો સમય લાગશે. 2 કલાક અને આ 5 એટલે અડધો કલાક, એટલે કે અડધો કલાક એટલે 30 મિનિટ, એટલે કે 2.5 કલાક જેવો સમય લાગશે. હવે તે ઉપરથી તમે અનુમાન કરો કે તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો છો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મુસાફરી દરમિયાન આપણે પવનનો અનુભવ કરી શકીએ છીએ તથા સૂર્ય આપણી સાથે ચાલતો હોય ને એવું અનુમાન થાય છે. તમે ઘણીવાર બહાર ક્યાંક જતા હશો, બસમાં, કારમાં, બાઇકમાં, તો તમે જોતા હશો કે સૂર્ય પણ તમારી સાથે ચાલે એવો આપણને આભાસ થાય છે. હવે આ સૂર્ય દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈને આપણે દિશા પણ નક્કી કરી શકીએ છીએ. હવે તમે રોજ જોતા હશો કે તમે જે ઘરમાં રહો છો ત્યાં એક જ દિશામાંથી સૂર્ય ઉગતો હશે અને બીજી દિશામાં આથમતો હશે. તે કાયમ નક્કી રહેતું હશે, એટલે કે આપણને એ ખબર પડે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે તથા પશ્ચિમમાં આથમે છે. એટલે તે ઉપરથી તમે શું નક્કી કરી શકો કે તમારા ઘરની પૂર્વ દિશા કઈ છે અને પશ્ચિમ દિશા કઈ છે? તો ઉગવાની દિશા એ ફિક્સ જ હોય છે કે પૂર્વમાંથી જ ઉગે છે અને પશ્ચિમમાંથી જ આથમે છે. હવે આપણે જોઈએ હવે ખેડૂતો આવા આંબાની કલમ પસંદ કરે છે જેમાં વધારેમાં વધારે કેરીઓ આવે, પછી પોતાની વાડીમાં તે વાવે છે. કેમ કે જેટલી વધારે કેરી તેટલા વધારે કેરીના બોક્સ, અને જેટલા વધારે કેરીના બોક્સ તેટલા વધારે રૂપિયા. એટલે શું કરે છે કે એવી કલમ પસંદ કરે જેમાં વધુમાં વધુ કેરીઓ આવે. એટલે મોટા આંબા કરતાં તેની કેરીઓ આવતી જોવા મળે છે અને મોટા આંબા અને તેના પર આવતી કેરી માટે ઘણા વર્ષોની રાહ જોવી પડે છે નકર. તો હવે આપણે જોઈએ, 1 મિનિટ. હા, હવે વેચાણ કરવા માટે શું કરે છે આ ખેડૂતો કે વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડે છે. એ પહોંચાડવા માટે ટ્રેક્ટર છે, બીજા વાહનો છે, તેની ઉપયોગમાં લે છે. હવે ટ્રેક્ટર સામાન્ય રીતે કેટલી ઝડપે ગતિ કરે છે? તો કે 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તો આ ટ્રેક્ટરે 3 કલાકમાં કેટલું અંતર કાપશે શોધવાનું છે મિત્રો. હવે આપણને શું અહીંયા આપ્યું છે કે આવડું આ ટ્રેક્ટર ધારો કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે મિત્રો? 20 કિલોમીટરનું. 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આપણને શું પૂછ્યું છે? 3 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે? તો કલાકના નીચે કલાક આવશે, તો 3 કલાકમાં
કેટલું અંતર કાપ્યું હશે. બની ગઈ ત્રિરાશિ. કલાક નીચે કલાક, કિલોમીટર આપણે શોધવાના છે. ચોકડી ગુણાકાર કરીએ બે બાજુનો, તો 20 ગુણ્યા 3 એટલે કે 60 કિલોમીટરનું અંતર કાપશે. શું આપણને પૂછ્યું છે? આ ઝડપે જશે તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે. હવે સિમ્પલ તમારે બીજી રીતે આ જો સમજવું હોય તો તમે એમ પણ સમજી શકો કે 1 કલાકમાં તેને કેટલું અંતર કાપ્યું, તો કે 20 કિલોમીટર. બીજી કલાકમાં કેટલું અંતર કાપ્યું, તો કે બીજા 20 કિલોમીટર. અને ત્રીજી કલાકમાં કેટલું અંતર કાપ્યું, તો કે ત્રીજા 20 કિલોમીટર. આ ત્રણેયનો સિમ્પલી તમે જો સરવાળો કરી નાખશો તો પણ 60 કિલોમીટર જવાબ આવી જશે. એટલે આ રીતે પણ શોધી શકો અને આ રીતે પણ જવાબ શોધી શકો. હવે બીજું શું પૂછ્યું છે કે 85 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે. હવે આપણે અહીંયા પાછી ત્રિરાશિ મૂકશું. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, તો કે 20 કિલોમીટર. હવે એને કેટલું અંતર કાપવું છે? 85 કિલોમીટર. 85 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગશે? હવે જો મિત્રો, અહીંયા આપણને શું આપ્યું હતું? કલાક આપી દીધી હતી કે કેટલી કલાક, 3 કલાકમાં એને અંતર કાપવાનું હતું. એટલે આપણે કલાકની નીચે કલાક લખ્યું હતું યુનિટમાં. હવે અહીંયા આપણને કલાક નથી આપ્યું, કિલોમીટર આપ્યું છે. તો 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે એ તો ફાઇનલ છે, પણ 85 કિલોમીટર કાપવા તેને કેટલો સમય લાગશે એ પૂછ્યું છે. એટલે શું આવશે? ચોકડી ગુણાકાર કરીએ. 85 ગુણ્યા 1/20. હવે સિમ્પલી આપણે આનું કરીએ તો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5, 3 વધે, 5 સત્તા 35. હવે આને 5 વડે ભાગ ચલાવીએ તો 4 પંચાને 20, 17/4. પેલા આને થોડું ઇરેઝ કરી નાખીએ. 17/4. ચોકે ચોકે 16. 1 વધ્યો, ભાગનો ચાલી, ભાગમાં પડ્યું 0, 0 ઉતાર્યો, 4 દુ 8. ફરી 2 આવ્યા, 0, 4 પંચા 20. એટલે કે 4 કલાક આખી આવી અને કલાકનો બીજો 25મો ભાગ. અહીંયા આપણે લખી લઈએ 4.25. એટલે કે 4 કલાક આખી અને 1 કલાકનો બીજો 25મો ભાગ. એટલે 25મો ભાગ એટલે સપોઝ આ આખું એક સર્કલ છે, એને આપણે 4 સરખા ભાગ પાડીએ તો આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો ઘડિયાળનો કાંટો આપણે જોઈએ તો તે ચોથા ભાગે અહીંયા હોય, એટલે કે 15 મિનિટ. તો કલાકનો ચોથો ભાગ એટલે કયો થાય? આ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ ને 4 ભાગ. આખી કલાકનો આપણે 4 ભાગ પાડીએ તો આ 15 મિનિટનો કટકો એનો ચોથો ભાગ થાય. એટલે કે 4 કલાક અને 15 મિનિટનો સમય એને લાગશે. ચાલો, હવે હમણાં ઉત્પાદકો ખૂબ ખુશ છે અને આ વ્યવસાય એટલે કે કેરીનો જે વ્યવસાય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાય છે. એટલે કે અત્યારના સમયમાં કેરીઓ આપણે તાલાલા ગીરમાંથી બહાર વિદેશમાં અને બીજા રાજ્યોમાં પણ એક્સપોર્ટ કરે છે. અને ખૂબ જ મોટા જથ્થામાં કેરીનું પરિવહન કેના દ્વારા થાય છે મિત્રો? ટ્રક દ્વારા. ત્યારબાદ હવાઈ જહાજ એટલે કે પ્લેનથી બહાર પણ જાય છે. હવે એક ચિંતાની બાબત એ છે કે અત્યારના સમયમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવા લાગ્યો છે. એટલે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી શું થાય છે કે વધારેમાં વધારે ખેડૂતને પાક મળે અને કીટાણુ ન થાય તે માટે
ખાતર અને જંતુનાશકનો ઉપયોગ વધી રહ્યો છે, પણ એની આડઅસર શું થાય છે? તો કે જમીન ખરાબ બને છે અને બિનઉપજાઉ બને છે, એટલે કે એની ક્વોલિટી નબળી પડે છે અને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તો અત્યારના સમયમાં તેનો વિકલ્પ શોધવા માટે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી ચાલુ કરી છે, એટલે કે રસાયણ અને કેમિકલ વગરની ખેતીને આપણે શું કહીએ છીએ મિત્રો? ઓર્ગેનિક ખેતી. હવે અને ઘણા લોકો શું કરે છે કે કાચી કેરી ખરીદે અને પછી એને ઘરે જ પકાવવા મૂકી દે છે અને પછી ખાય છે. હવે સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાતો અસ્તિત્વમાં હતી. પહેલા મોટા મોટા જે દેશી આંબા હતા ને મિત્રો, એની સંખ્યા ખૂબ જ વધારે હતી. અત્યારે થોડાક જ માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે, એટલે કે જે વધારે પાક આપે છે તેની જ ખેતી વધારે થાય છે અને દેશી આંબા અત્યારે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. તો મિત્રો, હવે આપણે અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ. બીજા પાર્ટમાં જ્યારે આપણે મળીશું ત્યારે આગળ અહીંથી શરૂ કરીશું અને આ ચેપ્ટર પૂરું કરીશું. તો મળીશું આગલા પાર્ટમાં. થેન્ક યુ સો મચ.